Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about Science 6 TYBS unit number 2 physical chemistry નું unit number 2 EMF ડિસ્કસ કરીએ છીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું ઇન્ટ્રોડક્શન સાંદ્રતા કોષ એટલે શું એન્ડ ગેસ સાંદ્રતા કોષ માટે નો EMF શોધવા માટે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરી અહીં જોવાનું છે નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ કોઈ ક્વેશ્ચન છે કે નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ માટેના EMF આપણે ફાઇન્ડ કરવાનો છે આ કોષનો EMF મિક્સ પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો છે અને આ મહિને આ કોષને વિધાઉટ LJP પર કહેવામાં આવે છે LJP મીન્સ લિક્વિડ જંકશન પોઈન્ટ બરાબર તો વિધાઉટ LJP એટલે કે બે કોષ નિર્ગમન સિવાયનો એટલે કે બે વિદ્યુત વિભાજ્યના દ્રાવણો હોય બરાબર એ દ્રાવણો એકબીજાના કોન્ટેક્ટમાં ન રહે એ રીતે ગોઠવણી કરવામાં આવે છે તો આ પ્રકારનો કોષનું ફોર્મેશન થાય છે તો કયા પ્રકારના થાય છે એનું ડિસ્કશન કરીશું બરાબર તો આ પ્રકારનો સાંદ્રતા કોષ એટલે કે નિર્ગમન સિવાયના સાંદ્રતા કોષમાં રહેલ ઇલેક્ટ્રોન અથવા વીજ ધ્રુવ ધન આયનો એટલે કે પોઝિટિવ આયનો પ્રત્યે પ્રતિવર્તી હોય અને બીજો ધ્રુવ એવો લેવામાં આવે છે જે ઋણ આયનો પ્રત્યે પ્રતિવર્તી હોય છે બરાબર તો પોઈન્ટ લખી છે અહીંયા તો આ પ્રકારના કોષમાં બરાબર તો સાંદ્રતા કોષમાં એ વર્ડિંગ લખી શકાય આ પ્રકારના સાંદ્રતા કોષમાં એક ધ્રુવ એમ ગોઠવવામાં આવે છે બરાબર કે ઇલેક્ટ્રોન એક ધ્રુવ અથવા ઇલેક્ટ્રોન જે ધન આયનો એક ધ્રુવ ધન આયનો એટલે કે પોઝિટિવ આયન ને પ્રતિવર્તી હોય એટલે કે પોઝિટિવ આયનો પ્રત્યે પ્રતિવર્તી રિએક્શન આપશે બરાબર પ્રતિવર્તી હોય એન્ડ અને બીજો ધ્રુવ ઋણ આયન પ્રત્યે બીજો ધ્રુવ એમ ગોઠવવામાં આવે છે કે ઋણ આયન પ્રત્યે ને પ્રતિવર્તી હશે પ્રતિવર્તી એટલે કે ઇલેક્ટ્રોન એ રીતે ગોઠવવામાં આવે છે બે ઇલેક્ટ્રોન લેવામાં આવે છે બરાબર એન્ડ એક ઇલેક્ટ્રોન એક ધન આયનને પ્રતિવર્તી હોય અને બીજો ઇલેક્ટ્રોન જે ઋણ આયનોને પ્રતિવર્તી હોય એ રીતે ગોઠવવામાં આવે છે જેમાં એક ધ્રુવ ધન આયન પોઝિટિવ આયન તરીકે H+ આયનને પ્રતિવર્તી હોય અને અહીંયા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ HCl નું લેવામાં આવે છે બરાબર તો જેમાં એક ધ્રુવ એટલે કે એક ઇલેક્ટ્રોન H+ આયનો ને પ્રતિવર્તી હોય અને બીજો ધ્રુવ ઋણ આયન એટલે કે Cl- આયન પ્રતિવર્તી હોય કઈ રીતના હોય મેં કોષનું નિર્દેશન કરીશ એ રીતે ત્યારે ખબર પડશે એન્ડ બીજી વસ્તુ કે એક પોઝિટિવ એટલે કે ધન ધ્રુવ આયન ધન આયનો પ્રત્યે પ્રતિવર્તી અને બીજો ઋણ આયનોને પ્રતિવર્તી હશે અને આમાં સોલ્યુશન જે લેવામાં આવે છે HCl બરાબર જેમાં HCl ના સોલ્યુશન જેમાં HCl ની સક્રિયતા કોન્સન્ટ્રેશન સક્રિયતા ફોર્મમાં લેવામાં આવે સક્રિયતા કેટલી લેવામાં આવે છે સક્રિયતા A1 હોય તો મેં કોષનું નિર્દેશન કરું બરાબર કોષનું નિર્દેશન કરું તો એના પરથી ખબર પડી જશે કે એક ધ્રુવ એટલે કે પ્લેટિનમ બરાબર પ્લેટિનમ નો મેં ધ્રુવ લઈ ઇલેક્ટ્રોન લઈ બરાબર તો કોષનું નિર્દેશન કંઈક આ પ્રકારે થશે પેટી H2 ગેસિયસ ફોર્મમાં આ ભાઈ કોન્ટેક્ટમાં હશે
સોલ્યુશન HCl ના સોલ્યુશનમાં કયા ફોર્મમાં છે? જલીય માધ્યમ એટલે કે એક્વિયસ માધ્યમ જેની સક્રિયતા કેટલી હોય? A1 હોય. એન્ડ બીજો ઇલેક્ટ્રોન એટલે કે પ્રથમ ધ્રુવ આમાંથી H+ નું ફોર્મેશન થાય અને અહીંયા H+ થાય તો H+ પ્રત્યે કેવો છે? પ્રતિવર્તી છે. અને બીજો ધ્રુવ જે છે તો AgCl નું સ્તર લગાડેલો સિલ્વરનો ઇલેક્ટ્રોન, બરાબર. તો આ ભાઈ જે છે તે ઋણ આયનો પ્રત્યે પ્રતિવર્તી હશે. એ રીતના ગોઠવવામાં આવે છે. તો મેં આ કોષને A નામ આપું, કોષ A, બરાબર, જેની સક્રિયતા કેટલી છે? HCl એટલે સોલ્યુશન. કારણ કે આપણે નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ રાખવાનો છે તો બીજો પ્રકારનો બી કોષ લેવો પડશે, એની સક્રિયતા બદલવી પડશે. તો A2 કરીશું. હવે આ કોષ કાર્યરત હોય, બરાબર, આ કોષ કાર્યરત હોય તો તેમાં થતી રિએક્શન કયા પ્રકારની હશે તેનું ડિસ્કશન કરીશું, બરાબર. તો આ પ્રકારના કોષ, આ કોષ કાર્યરત હોય, કોષ કાર્યરત હોય તો એનોડ પર કઈ રિએક્શન થશે? એનોડ પર ઓલવેઝ ઓક્સિડેશન. તો ડાબી સાઈડે રહેલો એનોડ પર ઓક્સિડેશન રિએક્શન થશે અને જમણી સાઈડે રહેલો કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થશે, બરાબર. તો એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો ભયમાં થશે શું? સિમ્પલ છે કે એનોડ પર રિએક્શન થશે. અહીંયા લખું મેં, એનોડ પર રિએક્શન થશે. કઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજન ગેસ છે તો મેં 1/2 લખું. મારે ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ જોઈએ છે. તો હાઇડ્રોજન ગેસ જેનું ઓક્સિડેશન થાય એન્ડ શું ફોર્મ કરશે? H+ આયન એન્ડ ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો આ રિએક્શન ને કઈ કહેવાય? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાશે. એ જ રીતે કેથોડ પર કોણ છે? AgCl. જે AgCl નું રિડક્શન થશે કે કેથોડ પર ઓલવેઝ કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. તો કેથોડ પર પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા. તો કેથોડ પર છે કોણ? AgCl નું સોલ્યુશન. તો AgCl જે છે તો AgCl કયા ફોર્મમાં? સોલિડ ફોર્મમાં. ભાઈ ઇલેક્ટ્રોન મેળવશે. હવે સિમ્પલ છે, AgCl નું આયનીકરણ થાય તો Ag+ બને. એટલે કે શું થશે? Ag+, બે આયનો ને છૂટા પાડો, Ag+Cl-. તો Ag+ ઇલેક્ટ્રોન મેળવે. આ Cl- તો મેં અલ્ટીમેટલી લખી દે, Cl- છૂટો પડે છે, બરાબર. બટ Ag+ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવે એન્ડ રિડક્શન થઈ ને કેથોડ પર જમા થશે. એટલે કે અહીંયા ફોર્મ થશે Ag સોલિડ. શું થશે? Ag સોલિડ, બરાબર. તો मैं आखिर टोटल रिएक्शन કરીશ और अब કરી દો. તો અહીંયા આ પ્રક્રિયા કઈ રહી? રિડક્શન પ્રક્રિયા. રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાશે. કઈ કહેવાશે? રિડક્શન અર્ધ પ્રક્રિયા. અને બંને પ્રક્રિયાનો જ્યારે સરવાળો કરવામાં આવે, ટોટલ કરવામાં આવે તો આખી રિએક્શન જે છે એને કઈ કહેવાય? રેડોક્સ રિએક્શન, બરાબર. તો આપણે રેડોક્સ રિએક્શન જોઈશું કયા પ્રકારે થાય. તો અહીંયા જુઓ, ટોટલ કરીશું. વેઇટ, ઓકે. તો અહીંયા શું છે? 1/2 H2 ગેસ એ તો as it is રહેશે, બરાબર. એન્ડ બીજો પ્રક્રિયા AgCl છે. AgCl કયા ફોર્મમાં? સોલિડ ફોર્મમાં. અને આ સાઈડ H+ આયન જે મુક્ત થશે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈને H+ આયન જે ફોર્મ થાય છે કયા ફોર્મમાં થાય? એક્વિયસ જલીય ફોર્મમાં. અને બીજી વસ્તુ H+ આયન ઇલેક્ટ્રોન જે છે તે ઇલેક્ટ્રોન તો કેન્સલ આઉટ થશે. ઇલેક્ટ્રોન સામસામેથી કેન્સલ આઉટ થશે. બાકી કોણ રહ્યું? Ag સોલિડ. એન્ડ બીજી વસ્તુ શું છે? આ Cl- કયા ફોર્મમાં હશે? એક્વિયસ ફોર્મમાં, જલીય ફોર્મમાં. તો Cl- આયન એ કયા ફોર્મમાં હશે? એક્વિયસ ફોર્મમાં. તો આ રિએક્શનમાં H+ આયન અને Cl- આ બે સંયોજક ને ફોર્મ શું કરશે? ફોર્મ કરશે HCl નું સોલ્યુશન અને એની સક્રિયતા કેટલી હશે? A1 જેટલી. તો આ ઇક્વેશન તમે ફરીથી લખી દો. as it is જ છે, ખાલી સંયોજાય છે એટલું લખવાનું છે. તો H2 ગેસ પ્લસ AgCl કયા ફોર્મમાં? સોલિડ ફોર્મમાં હશે. લીધેલું છે તે પ્રક્રિયક તરીકે છે, કોઈ રિએક્શન થતી નહીં. એન્ડ H+ અને Cl- આ બંને
સંયોજનને શું ફોર્મ કરશે HCl ચલીએ HCl જેની સક્રિયતા હશે કેટલી A1 અહીંયા દીધેલી છે A1 સક્રિયતા એન્ડ બીજી વસ્તુ Ag સોલિડ જે ઇલેક્ટ્રોડ પર જમા થશે તો રિએક્શન ની આ રીતની થશે બરાબર તો આ રિએક્શન ને નંબર આપી રિએક્શન ને નંબર આપું 1 ઇક્વેશન નંબર 1 કહો બરાબર હવે આ સમીકરણ એટલે કે આ ઇક્વેશન માટે મેં નોન સમીકરણ લખવામાં આવે તો નોન સમીકરણ એકદમ સિમ્પલ છે બરાબર તો ઇક્વેશન માટે સમીકરણ ઇક્વેશન 1 માટે નોન સમીકરણ લખતા બરાબર અથવા નોન સમીકરણ અનુસાર નોન સમીકરણ અનુસાર આપણે સેલ બે સેલ લેવાના છે આ પહેલો સેલ લીધો છે અને બીજો સેલ નું લઈશું એનું વિરોધક જોડાણ કરવાનું છે તો પહેલા સેલ માટે મેં પોટેન્શિયલ લઈશ E1 લખું મેં પહેલો સેલ છે તો E1 ઇક્વેશન કઈક થશે એવું કે શું થશે સિમ્પલ છે E0 સેલ માઈનસ RT upon NF અહીંયા ઇલેક્ટ્રોન નો ફેરફાર એક જ છે તો n = 1 થશે બટ પછીથી પુટ કરીશું Ln નિપજની સક્રિયતા અપન પ્રક્રિયકની સક્રિયતા બટ અહીંયા સક્રિયતાના ફોર્મમાં A1 લખ્યું છે અને A1 ની જે વેલ્યુ છે તે નિપજ આ ઇક્વેશન નંબર 1 જે છે બરાબર એમાં નિપજ તરીકે કોણ છે ભાઈ A of HCl જેની સક્રિયતા into A of Ag solid જેની સક્રિયતા ડિવાઇડ બાય આવશે શું A of H2 gas but અગર કેટલા છે મોલ 1/2 તો 1/2 into A of AgCl સક્રિયતા of AgCl બરાબર 1 મોલ છે તો લખવાની કોઈ જરૂર નહીં તો આ ઇક્વેશન જે થયું તે ઇક્વેશન નંબર મેં 2 કહીશ બરાબર તો સેકન્ડ ઇક્વેશન આવ્યું હવે બીજો સેલ લેવામાં આવે બરાબર તો બીજો સેલ લેવામાં આવે છે જેમાં HCl ની સક્રિયતા બીજા સેલમાં HCl ની સક્રિયતા બદલીને કેટલી કરવામાં આવે છે ભાઈ HCl ની સક્રિયતા A2 કરવામાં આવે તો અને આગળની આ વસ્તુ તો સિમ્પલ છે આ પ્રકારનો તો એમાં પ્લેટિનમ જે છે તે H+ આયન પ્રત્યે પ્રતિવર્તી છે જ્યારે AgCl એ Ag નો ઇલેક્ટ્રોડ છે જે ઋણ આયન પ્રત્યે પ્રતિવર્તી છે તો આગળ બીજો સેલ લેવામાં આવે તો બીજો સેલ જેમાં HCl ની સક્રિયતા બદલવામાં આવે એટલે કે બે જુદી જુદી સક્રિયતા ધરાવતા દ્રાવણો નું જોડાણ કરવામાં આવે બટ શું છે નિર્ગમન ના થાય એ રીતે જોડાણ કરવામાં આવે છે એટલે કે લિક્વિડ જંકશન પોઈન્ટ બનવો ના જોઈએ તો આપણે બીજો સેલ લઈએ અરે પહેલો સેલ લોક કર્યો વાંધો નહીં સેમ ટુ સેમ સેલ લેવાનો તો હવે બીજો કોષ લેવામાં આવે જેમાં HCl ની સક્રિયતા કેટલી રાખવાની છે આપણે HCl ની સક્રિયતા રાખવાની છે કેટલી A2 રાખવાની છે તો બીજો કોષ લેવામાં આવે જેમાં HCl ની સક્રિયતા કેટલી રાખવામાં આવે છે A2 રાખતા A2 લેતા બરાબર રાખતા નહીં કે લેતા તો આ વહી માટેનો ઇક્વેશન મારે લખવું હોય તો ડાયરેક્ટલી મેં પુટ કરી શકું બટ પહેલા સેલ તો દર્શાવી દો બરાબર તો સેલ એક આ રીતનો થશે PT H2 ગેસ PT H2 HCl જેની સક્રિયતા કેટલી છે જલીય માધ્યમમાં એક્વિયસ લખું જેની સક્રિયતા કેટલી A2 એના કોન્ટેક્ટમાં AgCl એના કોન્ટેક્ટમાં ભાઈ Ag અગર બંને સોલિડમાં છે Ag પર સિલ્વરના ઇલેક્ટ્રોડ પર AgCl નું સ્તર લગાવેલો છે એવો ઇલેક્ટ્રોડ લેવામાં આવે તો આ વહી માટે મારે ઇક્વેશન લખવું તો ડાયરેક્ટલી મેં આ જ લખી શકું ખાલી સક્રિયતા બદલાશે સેમ ટુ સેમ પ્લેટિનમ અહીંયા આગળ એનોડ પર ઓક્સિડેશન થશે તો H2 નું ઓક્સિડેશન થશે તો રિએક્શન સેમ ટુ સેમ થશે તો મેં આ જ રિએક્શન લખી શકું મેં ડાયરેક્ટલી મેં પુટ કરી શકું તો રેડોક્સ રિએક્શન ડાયરેક્ટ લખું મેં રેડોક્સ રિએક્શન
તો રેડોક્સ રિએક્શન થશે કે સિમ્પલ છે આ જે છે એ પ્રકારનું છે H2 ગેસ 1/2 H2 ગેસ પ્લસ AgCl સોલિડ ફોર્મમાં હશે and HCl જે ફોર્મ થશે અહીંયા H+ અને Cl- જે રીતે બને તો તે જ રીતના HCl જે ફોર્મ થશે HCl aqueous and CAG solid ક્રિએટ આ રીતનું થશે બટ અહીંયા એક જ વસ્તુમાં ચેન્જ આવશે કે એની સક્રિયતા HCl ની સક્રિયતા કેટલી થશે A2 તો આ ઇક્વેશન નંબર 3 આપું ત્રીજું ઇક્વેશન બરાબર તો આ ઇક્વેશન માટે નોન સમીકરણ લખતા સમીકરણ 3 માટે નોન સમીકરણ લખવામાં આવે તો બીજું સારું છે બરાબર સમીકરણ 3 માટે 3 માટે નોન સમીકરણ તો શું થશે બીજો સર છે તો આપણે એને E2 કઈ સાંદ્રતા બદલાઈ ગઈ તો સાંદ્રતા બદલાઈ ગઈ તો ભાઈનું નામ કરી દઈશું E2 બરાબર તો બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ માટેનું નોન સમીકરણ લખવામાં આવે તો બિન પ્રમાણિત કોષ છે આપણો તો બિન પ્રમાણિત કોષ માટે થશે શું E2 ઇક્વલ ટુ E0 સર E0 સર માઈનસ RT અપન NF ln અહીંયા A2 થશે અને જ્યાં A2 ઇક્વલ ટુ શું થશે વેલ્યુ થશે નિપજની સાંદ્રતા અપન પ્રક્રિયકની સાંદ્રતા બરાબર તો નિપજ તરીકે કોણ છે સક્રિયતા છે સક્રિયતા ઓફ HCl ઇન્ટુ સક્રિયતા ઓફ Ag સોલિડ ડિવાઇડ બાય સક્રિયતા હાઇડ્રોજન ગેસની સક્રિયતા ઘાતાંકમાં કેટલા છે ભાઈ મોલ કેટલા છે 1/2 છે એટલા માટે એ થશે and A of શું થશે AgCl બરાબર Ag સોલિડ ફોર્મમાં છે તો આ થશે હવે સમીકરણ નંબર આ ભાઈને આપીશું મેં સમીકરણ નંબર 4 આપી દો બરાબર સમીકરણ નંબર 4 તો કોષ અને કોષ આપે તો પહેલો કોષ હતો મેં A કીધો તો અને આ કોષ B આ બંનેનું વિરોધક જોડાણ કરવામાં આવે શું કરવામાં આવે બંનેનું વિરોધક જોડાણ કરવામાં આવે તો મળતું ઇક્વેશન તો કોષ A અને કોષ B નું વિરોધક જોડાણ કરવામાં આવે તો બનતો કોષ જે છે તે નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ ફોર્મ થાય છે તો કઈ રીતે થાય છે તે જોઈ લઈએ તો કોષ A અને કોષ B નું વિરોધક જોડાણ કરતા શું કામ થાય છે નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ બને છે બરાબર તો કઈ રીતના બને છે તેનું ડિસ્કશન કરીએ તો બંનેનું વિરોધક જોડાણ કરવાનું છે વિરોધક જોડાણ એટલે કેવું છે થશે તે मैं આ ફાઇનલ ઇક્વેશન એટલું રાખીશ એ સિવાયનું બધું રબ કરી દઈશ સિમ્પલ છે ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયા છે તો વિરોધક જોડાણ કરવામાં આવે તો કયા પ્રકારે થશે તે જોઈ લઈએ આ બી રબ કર્યો ઇક્વેશન ફાઇનલ રાખીશ RT अपन NF ઓકે બસ બાકી બધાને રબ કરો થશે શું તે વિરોધક જોડાણ કયા પ્રકાર તો વિરોધક જોડાણ જ્યારે કરવામાં આવે તો બે સાંદ્રતા જુદી જુદી સાંદ્રતા ધરાવતા HCl ના સોલ્યુશન છે એકમાં સાંદ્રતા HCl ની સાંદ્રતા A1 છે સક્રિયતા A1 છે અને બીજા સોલ્યુશનમાં HCl ની સક્રિયતા કેટલી છે A2 છે તો આ બંનેનું વિરોધક જોડાણ કરવામાં આવે તો આ બંને સક્રિયતા જુદી જુદી સક્રિયતા ધરાવતા દ્રાવણો એકબીજાના કોન્ટેક્ટમાં આવતા નથી તો એકબીજાના કોન્ટેક્ટમાં ન થતા તો આ જે કોષ જે ફોર્મ થયો તેને કેવો કહેવાય નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ તો અને જોડાણ કરવામાં આવે તો પહેલો કોષ મેં લખ્યો તો યાદ હોય તો સેમ ટુ સેમ જ લખવાનું છે પીટી H2 ગેસ ફોર્મમાં એના કોન્ટેક્ટમાં હતું HCl
જેની સક્રિયતા કેટલી હતી A1 FPS ફોર્મમાં હશે એના કોન્ટેક્ટમાં AgCl એન્ડ પછી આવશે Ag બરાબર હવે અહીંયા Ag આયો તો ફરીથી આવશે AgCl એના કોન્ટેક્ટમાં આવશે HCl જેની સક્રિયતા કેટલી હશે થોડું આંધી લખો બરાબર સેલ બહુ મોટો છે તો સ્પેસ ત્યાં સુધી જતી રહેશે ફરીથી લખું છું કોઈ પ્રોબ્લેમ નહીં સક્રિયતા બી લખ કરીશ તો કોઈ પ્રોબ્લેમ નહીં તો કોષ કઈક ફરીથી દર્શાવું છું મેં તો કોષ 1 હતો જેમાં સક્રિયતા HCl ની ગઈ હતી વિરોધક જોડાણ કરવાનું છે તો વિરોધક જોડાણમાં થશે કેવું પ્લેટિનમ નો ઇલેક્ટ્રોન એના કોન્ટેક્ટમાં કોણ હતો H2 ગેસ કયા ફોર્મમાં ગેસિયસ ફોર્મમાં હતો એના કોન્ટેક્ટમાં સોલ્યુશન હતું HCl જેની સક્રિયતા હતી A1 એન્ડ પછીથી કોન્ટેક્ટમાં હતું AgCl ઋણ ધ્રુવ પ્રત્યે પ્રતિવર્તી હોય એવો ઇલેક્ટ્રોન Ag આમ થશે આ બંને કયા ફોર્મમાં સોલિડ અભી સોલિડ ફોર્મમાં હવે અને જોડાણ વિરોધક જોડાણ કરવાનું છે એટલે કે આ જે કોષ છે તે ઊંધા પ્રકારે જોડવાનો છે તો મેં ઊંધા પ્રકારે જોડું તો સીધું છે Ag સોલિડ આવી ગયું તો કન્ટિન્યુ માં Ag સોલિડ પછી કોણ આવશે AgCl કયા ફોર્મમાં સોલિડ ફોર્મમાં એના કોન્ટેક્ટ એ ભાઈ કોન્ટેક્ટમાં સ્થાના છે HCl જેની સક્રિયતા કેટલી છે A2 કેટલી સક્રિયતા A2 એન્ડ પછીથી આવશે હાઇડ્રોજન ગેસ હાઇડ્રોજન ગાવામાં ગેસ ફોર્મમાં અને એના કોન્ટેક્ટમાં આવશે પ્લેટિનમ કોણ આવશે પ્લેટિનમ તો પ્લેટિનમ નો ઇલેક્ટ્રોન હશે ઓકે તો આ જો વિરોધક જોડાણ અને આ વિરોધક જોડાણ થાય તો વિરોધક જોડાણ માટેના પોટેન્શિયલ ટોટલ સેલ નો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આ વિરોધક એટલે કે ફાઇનલ લખી શકું શું લખી શકું નિર્ગમન સિવાયના નિર્ગમન સિવાય ના સાંદ્રતા કોષ નો EMF means electromotive force માટેનું ઇક્વેશન શોધવું હોય તો E cell ઇક્વેશન થશે E cell equal to E1 minus E2 બરાબર તો E cell equal to થશે શું ઇક્વેશન E cell equal to E1 minus E2 તો E1 ની વેલ્યુ આપણા જોડે છે અને E2 ની વેલ્યુ બી છે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 4 પરથી લખી શકાય તો E1 equal to આપણી જોડે વેલ્યુ છે શું છે E0 cell પુટ કરું E0 cell minus RT હવે n ની વેલ્યુ કેટલી છે અહીંયા n equal to 1 છે ઇલેક્ટ્રોનનો ફેરફાર રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો હતો 1 હતો તો મેં n ની જગ્યાએ 1 પુટ કરી શકું નહીં કરો ચલો પછી કરીશું n ln શું થશે A1 માઈનસ પછીથી માઈનસ છે તો બાકીની મેં ટર્મ જે છે તે કૌંસમાં લખીશ ને માઈનસ E0 એક સ્ટેપ વધારે લખું છું બટ કોઈ પ્રોબ્લેમ નહીં E0 સેલ માઈનસ RT upon nn ln A2 થશે A2 બરાબર આમ થશે બાકીનું મેં રફ કરું છું સાદું રૂપ આપું છું કૌંસ છોડું છું ને સાદું રૂપ આપીશ તો આખું રફ કરી દો આ સાઈડ બી કોઈ પ્રોબ્લેમ નહીં તો થશે શું કે ભાઈમાં જ્યારે પણ કૌંસ છોડવામાં આવે તો આપણને નિર્ગમન સિવાયના કોષ માટેનું ઇક્વેશન મળશે અને એ કંઈક કેવું મળશે તેનું ડિસ્કશન કરે છે વેઇટ એક સેકન્ડ તો નિર્ગમન સિવાયનો કોષ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા બે જુદી જુદી સક્રિયતા HCl ના દ્રાવણની જે સક્રિયતા જે દેખવા મળે છે તે બંને એકબીજાના કોન્ટેક્ટમાં નથી વચ્ચે ઇલેક્ટ્રોન છે એટલે કે એકબીજાના સંપર્કમાં નથી એટલે કે લિક્વિડ જંકશન પોઈન્ટ ક્રિએટ કરતા નથી એટલા માટે આ જે કોષ જે છે તેને નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ કહેવામાં આવે છે એટલે કે આયનોની લેવડ દેવડ થતી નથી સિમ્પલ લોજિક છે પોઝિટિવ આયન કે નેગેટિવ આયનની લેવડ દેવડ થતી નથી તો આનું સાદુરૂપ આપવામાં આવે તો થશે કેવું
E0 साल एज इट इज, E0 साल एज इट इज एवो ने एवो જ રહેશે ભાઈ. તો E0 साल एज इट इज माइनस RT अपन NF, NF भी एज इट इज रहा, कोई प्रॉब्लम नहीं. RT अपन NF ln A1 कौन छोड़ू तो माइनस થશે माइनस E0 साल और माइनस माइनस प्लस RT अपन NF ln A2 થશે. તો અહીંયા થશે શું E0 સાલ અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે. પોઝિટિવ અને નેગેટિવ શું થશે કેન્સલ આઉટ થઈ જશે. તો ભાઈને કેન્સલ આઉટ કરી દઈએ આપણે. तो E0 साल कैंसिल आउट, अभी कैंसिल आउट, अभी कैंसिल आउट. तो बाकी શું રહેશે ટર્મ માઈનસ RT अपन NF. અહીંયા પ્લસ વાળું છે તો મેં પ્લસ વાળાને આગળ લખી દઉં. તો પોઝિટિવ RT अपन NF ln A2 થશે માઈનસ RT अपन NF ln A1. આવું ઇક્વેશન થશે. હવે બંનેમાં કોમન ટર્મ કઈ જોવા મળે છે? RT अपन NF કોમન જોવા મળશે. જો અહીંયા भी RT अपन NF, RT अपन NF તો મેં કોમન કાઢી લો. ડાઉન સાઈડ દેખાઈ જશે, આવી જશે મારા આગળ, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. છોડો અહીંયા લખીએ. તો RT अपन NF ને કોમન કાઢો. નેક્સ્ટ સ્ટેપ E સાલ ભાઈ E પોટેન્શિયલ જે છે તે કોનો છે? નિર્ગમન સિવાયના સાંદ્રતા કોષ માટેનો છે, બરાબર? બિન પ્રમાણિત છે તેનો. तो मैं कॉमन काढू RT अपन NF. तो RT अपन NF कॉमन काढ्या. बाकीની ટર્મ ln કઈ છે? ln A2 બરાબર માઈનસ ln A1 એન્ડ log ln એટલે કે log બરાબર. ટર્મ તો log જેવી છે, તો log માં બાદ બાકી એટલે શું થશે? ભાગાકાર. તો સિમ્બલ છે તો શું થશે? RT अपन NF ln A2 अपन A1. इक्वेशन के આવું થશે. હવે સક્રિયતા A જે છે, આ જે છે સક્રિયતા A1 અને A2. A1 કોની છે? પહેલા જે કોષ લીધો તો તેની સક્રિયતા A1 અને બીજા A2 છે. તો સક્રિયતા A ઇક્વલ ટુ બે આયનો, એક પોઝિટિવ આયનની સક્રિયતા N2. કયો આયન? પોઝિટિવ. सक्रियता ऑफ पॉजिटिव आयन इनटू सक्रियता ऑफ नेगेटिव आयन. બે આયનની સક્રિયતા. તો આ સક્રિયતાને A પ્લસ ઓર માઈનસ કરીને હોલ સ્ક્વેર કરી શકો. તો મેં આ ટર્મ એપ્લાય કરીશ અહીંયા क्या इक्वेशन में. तो इक्वेशन में मैं वैल्यू पुट करूं तो सिंपल છે, જ્યારે એ દેખાય છે ત્યાં ત્યાં સ્ક્વેર પુટ કરીશ RT अपन NF. કહેંगे A2 કોની સક્રિયતા? એક પોઝિટિવ આયન એટલે કે H પ્લસ હતો અને નેગેટિવ આયન કે તો Cl માઈનસ. તે જ છે. તો શું થશે? A પ્લસ આયન અને માઈનસ આયન એનો સ્ક્વેર, બટ કયા ફોર્મમાં? એની સક્રિયતા 2 હતી. અને બીજો A પ્લસ આયન અને નેગેટિવ આયન બરાબર ફોર્મ હતું 1 એનો સ્ક્વેર. આ રીતે થશે. તો મેં આખું પદ છે તેને હોલ સ્ક્વેર કરી શકું તો કરી દઈએ હોલ સ્ક્વેર, કોઈ પ્રોબ્લેમ નહીં. એને હોલ સ્ક્વેર કરીશું તો ઇક્વેશન કંઈક આવું થશે માઈનસ RT अपन NF. n બરાબર ઇલેક્ટ્રોનનો વ્યવહાર ભાઈ છે એક જ, તો તમે n નહીં લખો, n ઇક્વલ ટુ 1 કરી દો તો RT अपन F બી થઈ શકે, બરાબર? આઈ થિંક બુકમાં એવું થશે. તો થશે શું? આ રીતના લખી શકું A પ્લસ ઓર માઈનસ अपन A प्लस और माइनस कौन છે 1 એનો હોલ સ્ક્વેર. તો log માં સ્ક્વેર હોય તો આગળ જતો રહેશે. તો ઇક્વેશન કંઈક આવું જશે 2 RT. આગળ જાય એટલે મલ્ટીપ્લિકેશન માં જશે ભાઈ, સ્ક્વેર આગળ આવી જશે. 2 RT अपन F. કારણ અહીંયા લખો તો લખી શકો F n ઇલેક્ટ્રોન નો વ્યવહાર, એને બદ રાખું છું, બરાબર? ln A प्लस और माइनस 2 प्लस और माइनस 2 ની સાથે સક્રિયતા अपन
એ પ્લસ ઓર માઇનસ સક્રિયતા 1 આયન બરાબર. હવે બીજી વસ્તુ સક્રિયતા ઇક્વલ ટુ સક્રિયતા જે છે A એટલે બીજા ફોર્મમાં બી દર્શાવી શકાય. બીજા ફોર્મમાં કઈ રીતે દર્શાવી શકાય આ નોટ કરી લેજો, એકદમ સિમ્પલ વસ્તુ છે. તો આ જે સક્રિયતા છે તો સક્રિયતા ઇક્વલ ટુ વેટ પરંતુ સક્રિયતા A ઇક્વલ ટુ C ઇન્ટુ F. C જ્યાં C ક્રોસ F થશે, જ્યાં C મીન્સ કોન્સન્ટ્રેશન દ્રાવણનું સાંદ્રતા કોન્સન્ટ્રેશન એન્ડ F જેને સક્રિયતા સહગુણાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સક્રિયતા સહગુણાંક બરાબર. તો ઇક્વેશનમાં કઈ ચેન્જીસ આવવા થશે. પરંતુ સક્રિયતા A ઇક્વલ ટુ C ક્રોસ F. જ્યાં C શું છે? C મીન્સ સાંદ્રતા કોન્સન્ટ્રેશન સાંદ્રતા કહેવાશે દ્રાવણની સાંદ્રતા અને F શું કહેવાશે? સક્રિયતા સહગુણાંક. સક્રિયતા સહગુણાંક તો આ ઇક્વેશન કઈક થશે શું? બંનેના અહીંયા સ્ક્વેર હતો તો આગળ લઈ લીધેલો બરાબર. તો A ની જગ્યાએ મેં ડાયરેક્ટ વેલ્યુ પુટ કરીશ. E cell ઇક્વલ ટુ શું થશે? 2 into RT upon F અથવા NF કરું ને. હવે આ ઇક્વેશન में આને નંબર કરી દો. આઈ થિંક પાંચમો નંબર હતો. તો પાંચમા ઇક્વેશનમાં મેં વેલ્યુ પુટ કરું તો મેં આ 2 તો ના લઈ શકું, સ્ક્વેર વાળું છે તો બરાબર સ્ક્વેર વાળું છે કામાં પુટ કરું. કોઈ બી માં પુટ કરીશ વાંધો નહીં આવે. અહીંયા 2 રાખજો તો આમાં પુટ કરશે. ઇક્વેશન નંબર આને 6 છે. તો થશે શું? આને આ સક્રિયતા A ની જગ્યાએ શું પુટ કરું? C ક્રોસ F 11 C2 and F2 થશે. and down side C1 સાંદ્રતા C1 into F1. પરંતુ અતિ મંદ દ્રાવણ હોય, દ્રાવણનું કોન્સન્ટ્રેશન સાંદ્રતા ખૂબ જ ઓછી હોય અતિ મંદ દ્રાવણ માટે, પરંતુ અતિ મંદ દ્રાવણ કેવું હોય? મંદ દ્રાવણ માટે સક્રિયતા સહગુણાંક નું મૂલ્ય F1 equal to F2 થાય છે. એટલે કે બંને સરખા હોય તો બંને કેન્સલ આઉટ થઈ જશે. તો અતિ મંદ દ્રાવણ માટે F1 equal to F2 થાય. એટલા માટે આ જે E cell નું મૂલ્ય આવે છે E cell equal to 2 into RT upon NF into ln શું થશે? F1 ને F2 તો કેન્સલ તો C2 upon C1 થશે. આ ઇક્વેશન જે છે C2 upon C1 ઇક્વેશન નંબર 7 થશે. અને આ જે ઇક્વેશન છે જે નિર્ગમન સિવાયના આ જે ઇક્વેશન છે જેને નિર્ગમન સિવાયના સાંદ્રતા કોષ માટેનું ઇક્વેશન એટલે કે નિર્ગમન સિવાયના સાંદ્રતા કોષ માટેના EMF શોધવાનું સમીકરણ છે જે માગેલ સમીકરણ છે. માગેલ સમીકરણ મીન્સ નિર્ગમન સિવાયના સાંદ્રતા કોષ માટેના EMF એટલે કે પોટેન્શિયલ શોધવાનું ઇક્વેશન છે. અને આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે વિધાઉટ LJP એટલે કે વિધાઉટ લિક્વિડ જંકશન પોઈન્ટ એટલે કે બે સોલ્યુશનો જે છે જુદી જુદી સાંદ્રતા ધરાવતા HCl ના સોલ્યુશનો એકબીજાના કોન્ટેક્ટમાં આવતા નથી. તો આ તો નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વિથ LJP એટલે કે નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ. ત્યાં સુધીમાં કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સ ને મેક્સિમમ શેર કરો તો કન્ટિન્યુમાં લેક્ચર આવે.